દિવાન બલ્લુભાઈ સ્કૂલ પણ બંધ કરાવાઈ છે। કાંકરિયામાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે આ સ્કૂલ બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। સ્કૂલ સંચાલકોએ મેસેજ ન કર્યો હોવાનો પણ વાલીઓનો આરોપ છે। તો દિવાન બલ્લુભાઈ સ્કૂલની બહાર વાલીઓમાં રોષ જોવા મળ્યો। एग्जाम चालू है तो 9 वागे पछी तो छोड़ी देवा जोईए ने स्कूल मांथी मेसेज नथी आयो। अमे अमारी रीते लेवा आया छे। स्कूल में घटना बनी अने लईने वालीओमां हवे केटलो डर छे। बहु ज डर छे। अत्यारे अमे सवारे उठीने पण मेसेज जोया छे 10 वखत के स्कूल मांथी कोई मेसेज आव्यो छे पण कोई स्कूलनो मेसेज हतो नहीं अने अमे अमारा छोकराओने एक्जाम हती एटले मोकल्या हता अने ए सिवाय बी 9 वाग्या पछीनुं कीधुं हतुं के स्कूल छोड़ी देशे पण ए तोय कोई मेसेज नथी स्कूल मांथी। आ तो एकबीजा थ्रू अमने खबर पड़ी छे ने अमे लोको स्कूल मांथी छोकराओने लेवा आव्या छे अने अत्यारे बी क्लासमां जे छोकराओ बैठा छे ए बी डरीने ज बैठा छे के अमारा पेरेंट्स केम नथी आव्या। ए लोको नथी वानवाळाने आपता अमने भी कोई मेसेज नहीं मळ्यो कई ज नहीं। अमे एकबीजा थ्रू जाणीने आया छे लेवा। छोकरू तो गभराई जाए ने अने कई थाय छोकराने तो जवाबदारी कोनी। 7th ની સ્કૂલમાં થયા પછી વાલીઓમાં હવે કેટલો ડર ઘણો જ બધો ડર છે વાલીઓમાં કે મીડિયમ બી છે એવો કોઈ નાત જાતનો એ નથી પણ છોકરાઓ માટે તો રહેવાનું। આજે આ છોકરાઓ મોટા થઈ રહ્યા છે શું એક્ઝામ શીખે પછી તમારે અને એ લોકોના છોકરા શું શીખે છે એ જ થયું ને। એક્ઝામ પછી 9 વાગે તમારે છોડી દેવા જોઈએ ને। અમે નથી કહેતા કે તમે નથી કરતા પણ છોડી તો દેવા જોઈએ ને 9 વાગે એટલીસ્ટ કે મેસેજ તો કરો કે તમે છોકરાઓને લઈ જાઓ। કોઈ જાણ કરવામાં આવી હતી? ના કોઈ જાણ કરવામાં નથી આવી। મેસેજ થ્રુ બી પૂછીએ તો બી કોઈ આન્સર નહીં મળતો। પેરેન્ટ્સ એકબીજાને કોન્ટેક્ટ કરીને બધા લેવા આવ્યા છે। સ્કૂલમાંથી કોઈ જ ઇન્ફોર્મેશન નથી। એકબીજા વાલીઓ એકબીજાને મેસેજ કરીને કીધું કે બધા સ્કૂલે આવી જાઓ બાકી કોઈ મેસેજ સ્કૂલમાંથી નથી આવ્યો। ના નહીં કોઈ જાણ જ નથી કોઈ જાણ નથી કરી। આ તો પેરેન્ટ્સને એકબીજાથી ખબર પડી છે એટલે દરેક પેરેન્ટ્સે પોતપોતાની ગ્રુપમાં પછી મેસેજ મૂક્યા છે છોકરાઓને લેવા। હજુ વાનવાળાને તો છોડશે જ નથી એવું છે। 7th ડે વાળાની ઘટના બની છે સ્કૂલની એક પછી વાલીઓમાં પણ એક ડર ખરો ને ડર તો ખરો જ ને। વિદ્યાર્થીઓની સાવચેતીને લઈને ડર છે અને અમારી સ્કૂલમાં ઘણા બધા મુસ્લિમ છે એ લોકો હોવા જ ના જોઈએ, એલાઉડ ના હોવું જોઈએ। હવે લોકોમાં મેડમ હવે લોકોમાં કેટલો ડર છે। હવે લોકો શું માંગ કરી રહ્યા છે બાળકોની સેફટીને લઈને? એના માટે તો પહેલા તો કે આ લોકો મોમેડિયનના છોકરાઓ હિન્દુના હોવા જ ના જોઈએ એમ કે એ લોકોને બધાને અલગ જ કરો। એ લોકોનું એનું પોતાનું મદ્રેસા છે તો એ લોકો એમાં રાખે ને આપણા સ્કૂલમાં શું કામ એના લોકો રાખે છે? ના નહીં કશું નથી આપ્યો। કોઈ મેસેજ અમારી સ્કૂલમાંથી આવ્યો જ નથી। આ મારી પાસે ફોન અત્યારે અહીંયા હાજર છે। સ્કૂલમાંથી કોઈ જ મેસેજ નથી, કોઈ જાણ જ નથી। આ તો અમે અમારી રીતે એકબીજા થ્રુ અમને ખબર પડે છે કે છોકરાઓને આપે છે અને અમે લોકો લેવા આવી ગયા છે। અને અત્યારે બી હાલમાં બી અમને ક્લાસમાં તો જવા જ નથી દેતા નીચે। તો 7th ડે સ્કૂલમાં જે ઘટના બની ત્યારબાદ હવે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ દિવાન બલ્લુભાઈ જે સ્કૂલ છે તેને પણ બંધ રાખવા સૂચના આપી હતી પરંતુ તેમ છતાં શાળા બંધ ન કરાતા વાલીઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે।